22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે। મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા 1 વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા, જેની તસવીરો હાલ સામે આવી છે। પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું। જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હતા એવી શક્યતા છે, જ્યાં જન્મદિવસના 1 દિવસ પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા। પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નિપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે। મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા રવાના થઈ ગયા છે। 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બેસર્ન વેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા, ત્યારે અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના 4 સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું। પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે। અધિકારીઓએ પરિવારની સંમતિ બાદ મૃતદેહને કાશ્મીરથી મુંબઈ સુધી બાય એર લાવવાની વ્યવસ્થા કરી છે। ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ સુરત લાવવામાં આવશે। હાલ કાશ્મીરમાં સુરતથી માત્ર 1 જ પરિવાર હોવાનું જાણવા મળે છે। અન્ય એક યુવક પાટીલ ઈજાગ્રસ્ત હોવાની વાત વચ્ચે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી। શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23 એપ્રિલ 1981ના રોજ થયો હતો, જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની હતી અને આજે 23 એપ્રિલ છે, એટલે કે જન્મદિનના 1 દિવસ પહેલા જ તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કલીમાં છવાઈ જવા પામી છે। 23 એપ્રિલના રોજ જન્મ હોવાથી સંભવતઃ જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય તેવી શક્યતા છે। એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। શૈલેષ કળથિયાના મૃત્યુની જાણ થતાં સુરતમાં રહેતા પરિવારજનો પર આબ તૂટી પડ્યું હતું। મોટા વરાછા વિસ્તારમાં આવેલા કસ્તુરી બંગલોઝમાં મૃતક શૈલેષના પિતરાઈ ભાઈ મયુર કળથિયા રહે છે। સગા સંબંધીઓ અહીં એકઠા થયા છે। મૃતદેહને અહીં જ લાવવામાં આવે તેવી શક્યતા છે। શૈલેષભાઈના પિતરાઈ ભાઈ મયુર તાકીદે મુંબઈ જવા રવાના થયા હતા। મુંબઈ એરપોર્ટથી તેઓ શ્રીનગર જવા રવાના થયા છે।